નમસ્કાર, આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા ફિટર ટ્રેડ અંતર્ગત ડ્રિલિંગ મશીન લેશન વિશે જરૂરી માર્ગદર્શન અને તાલીમ આપીશ. તો ચાલુ કરીએ આપણે ડ્રિલ મશીન વિશે. હવે આપણે ઘરમાં પેઇન્ટિંગ લગાવી છે, કેલેન્ડર લગાવવું છે, ફોટોસ લગાવવા છે, તો એના માટે ઓબ્વિયસ છે કે આપણે ખીલ્લી લગાવવાની જરૂર પડે. તો એ માટે શેનો યુઝ કરવામાં આવે છે? ડ્રિલ મશીનનો. એ સિવાય ડ્રિલ મશીન મોટા મોટા વર્કશોપમાં, નાના વર્કશોપમાં બધે જ યુઝ થાય છે. ટૂંકમાં ડ્રિલ મશીન હોલ પાડવા માટે યુઝ થાય છે અને એ આપણા ઘરથી લઈને મોટા મોટા વર્કશોપ સુધી ડ્રિલ મશીનનો ઉપયોગ થાય છે. આપણે ડ્રિલ મશીનના પ્રકાર વિશે સમજીએ તો ડ્રિલ મશીનના પ્રકારો 5 ટાઈપના પ્રકારો છે. પહેલું છે સેન્સિટિવ બેચ ટાઈપ ડ્રિલ મશીન, પિલર ટાઈપ ડ્રિલ મશીન, રેડિયલ ડ્રિલ મશીન, ગેંગ ડ્રિલ મશીન અને મલ્ટિપલ ડ્રિલ મશીન. હવે સેન્સિટિવ બેચ ટાઈપ ડ્રિલ મશીનની વાત કરીએ. સેન્સિટિવ બેચ ટાઈપ ડ્રિલ મશીન છે તે હળવા કામ કરવામાં થાય છે. ધારો કે મેટલ, પ્લાસ્ટિક અને હળવા મટીરિયલ છે એમાં હોલ પાડવા છે તો આપણે સેન્સિટિવ બેચ ટાઈપ ડ્રિલ મશીનનો યુઝ કરીશું. સેન્સિટિવ બેચ ટાઈપ ડ્રિલ મશીન એ 12.5 mm સુધીના જ હોલ પાડી શકે છે. એનાથી વધુ હોલ પાડી શકાતા નથી. અને સેન્સિટિવ બેચ ટાઈપ ડ્રિલ મશીન એના નામ પ્રમાણે બેચ ટાઈપ ડ્રિલ મશીન છે તો બેન્ચ વાઇઝ ઉપર તેને ફિટ કરી શકાય છે. આથી તેને બેચ ટાઈપ ડ્રિલિંગ મશીન કહેવામાં આવે છે. સેન્સિટિવ બેચ ટાઈપ ડ્રિલ મશીન છે તે નાના વર્કશોપના જરૂરિયાતને ધ્યાનમાં લઈને સેન્સિટિવ બેચ ટાઈપ ડ્રિલિંગ મશીનનો બનાવવામાં આવ્યા છે. સેન્સિટિવ બેચ ટાઈપના મુખ્ય ભાગોની વાત કરીએ તો બેઝ છે. સેન્સિટિવ બેચ ટાઈપ ડ્રિલ મશીનનો બેઝ છે એ કાસ્ટ આયરનનો બનેલો હોય છે. બેઝ છે એ પૂરા મશીનને સમર્થન આપે છે અને સ્થિરતા આપે છે. વર્ક ટેબલ, તેનું વર્ક ટેબલ છે એ વર્કપીસ મૂકવા માટે કામ આવે છે. કોલમ છે એ મશીનના મિકેનિઝમને સપોર્ટ કરે છે. બેલ્ટ ગાર્ડ અને ડ્રાઈવ બેલ્ટ ગતિનું સંચાલન કરે છે અને ડ્રિલ ચક છે એ ડ્રિલ બીટને પકડીને રાખે છે. હવે આની આકૃતિ સમજીએ. આ છે સેન્સિટિવ બેચ ટાઈપ ડ્રિલ મશીન. સેન્સિટિવ બેચ ટાઈપ ડ્રિલ મશીનનો આ બેઝ છે. જે બેઝ કાસ્ટ આયરનનો બનેલો હોય છે. આ બેઝ આખા જે મશીન છે તેનું સ્થિર રાખવાનું કાર્ય બેઝ કરે છે. આને 90 એંગલ પર કોલમ આપેલી હોય છે. આ છે કોલમ. હવે આ છે ટેબલ ક્લેમ્પિંગ લીવર. ટેબલ ક્લેમ્પિંગ લીવર, આ જે વર્ક ટેબલ છે તેને ઉપર કે નીચે વર્ટિકલ મોમેન્ટ આપવા માટે ટેબલ ક્લેમ્પિંગ લીવરનો યુઝ થાય છે. વર્ક ટેબલનો યુઝ છે તેના પર વર્કપીસ મૂકવામાં આવે છે અને વર્કપીસ મૂક્યા બાદ તેનામાં ડ્રિલ કરવા માટે વર્ક ટેબલનો યુઝ થાય છે. ટેબલ ટિલ્ટિંગ લીવર. હવે આ જે વર્ક ટેબલ ઉપર વર્કપીસ આપણે મૂકીએ છીએ ત્યારે એ વર્કપીસ કોઈ ચોક્કસ જગ્યાએ આપણે ડ્રિલ કરવું છે તો પૂરેપૂરું વર્કપીસને ના ખેંચવતા આપણે આ જે વર્ક ટેબલને તેને ટિલ્ટ કરી શકાય છે. તો એ માટે ટેબલ ટિલ્ટિંગ લીવર કે જેના દ્વારા આપણે વર્ક ટેબલ છે તેને ત્રાંસું પણ કરી શકાય છે. આગળ જતાં આપણી પાસે આવે છે ડ્રાઇવિંગ મોટર. ડ્રાઇવિંગ મોટર છે તે મોશન આપવા માટે યુઝ થાય છે. સેન્સિટિવ બેચ ટાઈપ ડ્રિલ મશીન છે તેને ફૂટ સ્વિચ દ્વારા ઓપરેટ કરવામાં આવે છે. ફૂટ સ્વિચ ચાલુ કરીએ ત્યારે આ ડ્રાઇવિંગ મોટરમાં મોશન મળે છે. એ મોશન એ પુલીને મળે છે જે વી બેલ્ટ દ્વારા બીજી પુલી સાથે સંકળાયેલી હોય છે. આ જે પુલી છે તેને ડ્રાઇવિંગ પુલી કહેવામાં આવે છે અને જે બાજુની પુલી છે તેને ડ્રીવન પુલી કહેવામાં આવે છે. માટે જ્યારે આ ડ્રાઇવિંગ મોટરમાં મોશન મળે છે ત્યારે તે ડ્રાઇવિંગ પુલીને મોશન આપે છે અને એ ડ્રાઇવિંગ પુલી વી બેલ્ટ દ્વારા તે મોશન ડ્રીવન પુલીને આપે છે. આ ડ્રીવન પુલીને જે મોશન મળે છે તે સ્પિન્ડલમાં મોશન મળે છે અને એ સ્પિન્ડલ સાથે આપણો ચક જોડાયેલો હોય છે.
તો સાથે સાથે ચકને પણ મોશન મળે છે અને એ જે ચકને મોશન મળે છે તેના કારણે એ ચકમાં આપણું ડ્રીલ બીટ જોડાયેલું હોય છે, તો એ ડ્રીલ બીટને પણ મોશન મળે છે. આ રીતે જે વર્ક ટેબલ છે એ વર્ક ટેબલ ઉપર વર્કપીસ આપણે મૂકેલો છે, એ વર્કપીસમાં હોલ કરવા માટે આ ડ્રીલ બીટનો યુઝ કરીને આપણે હોલ પાડી શકીએ છીએ. અને એ આપણે સમજાવ્યું તેમ ટેબલ ક્લેમ્પિંગ લેવર દ્વારા આપણે આ જે વર્ક ટેબલને ઉપર નીચે કરી શકીએ છીએ. આ વર્ક ટેબલને આપણે 360ના એંગલે પણ રોટેટ કરી શકીએ છીએ. પ્લસ આ જે ટેબલ ટિલ્ટિંગ લીવરની મદદથી આપણે આ વર્ક ટેબલને ત્રાંસુ પણ કરી શકીએ છીએ. તો આ છે સેન્સિટિવ બેચ ટાઈપ ડ્રીલ મશીન. આ છે જે હળવા મટીરિયલ માટે યુઝ થાય છે. હવે આપણે જોઈએ પિલર ટાઈપ ડ્રીલ મશીન. તો આ જે પિલર ટાઈપ ડ્રીલ મશીન છે તે 20 mm સુધીના હોલ પાડી શકે છે. જ્યારે આપણું સેન્સિટિવ બેચ ટાઈપ ડ્રીલ મશીન હતું તે 12.5 mm સુધી હોલ પાડી શકતું હતું, પણ આ છે 20 mm સુધીના હોલ પાડી શકે છે. પ્લસ ભારે મટીરિયલ પર કામ કરવા માટે પિલર ટાઈપ ડ્રિલિંગ મશીનનો યુઝ થાય છે. તેનો બેઝ, તો એ બેઝ છે એ મશીનને મજબૂત આધાર આપે છે. મોટર જે છે મશીનને પાવર આપવા માટે યુઝ થાય છે. કોલમ મશીનના મિકેનિઝમને સપોર્ટ કરે છે. ટેબલ તો વર્કપીસ મૂકવા માટે યુઝ થાય છે, માટે કામ કરવાનું પ્લેટફોર્મ છે જ્યાં મોટા વર્કપીસ મૂકવામાં આવે છે. અને ચક છે, તો ચક એ ડ્રીલ બીટને પકડી રાખવા માટે યુઝ થાય છે. હવે આ છે પિલર ટાઈપ ડ્રીલ મશીન. એ સેન્સિટિવ બેચ ટાઈપ ડ્રીલ મશીન જેવું જ છે, બસ એમાં ખાલી એ જ છે કે આ તેનું વિશાળ સ્વરૂપ છે. આ પિલર ટાઈપ ડ્રીલ મશીનમાં આ બેઝ છે જે કાસ્ટ આયરનનો બનેલો હોય છે અને આ કોલમ છે. આ કોલમ જેને પિલર કહેવામાં આવે છે, આ નામ પરથી આપણે પિલર ટાઈપ ડ્રીલ મશીન નામ પાડ્યું છે. કોલમ છે પિલર ટાઈપ ડ્રીલ મશીન એ રાઉન્ડ શેપમાં હોય છે કાં તો બોક્સ સેક્શન શેપમાં હોઈ શકે છે. સેમ અહીંયા વર્ક ટેબલ છે જે વર્કપીસ મૂકવા માટે થાય છે. આ વર્ક ટેબલ થોડું હેવી ટાઈપનું હોય છે કારણ કે આમાં ભારે વર્કપીસ મૂકવામાં આવે છે. પ્લસ આ જે છે એ આપણું મોટર છે કે મોટર આપણને મોશન પૂરી પાડે છે. જે મોશન અહીંયા પણ સેમ અહીંયા પુલી હશે અને અહીંયા પુલી છે. તો આ જે મોટર જ્યારે મોશનમાં આવશે ત્યારે આ જે પુલી છે એ મોશનમાં આવે છે. એ પુલી મોશનમાં આવે ત્યારે એની સાથે વી બેલ્ટ જોડાયેલો હોય છે. જે વી બેલ્ટ સાથે બીજી પુલી મતલબ કે ડ્રીવન પુલી, આ ડ્રાઇવિંગ પુલી ડ્રીવન પુલી જોડાયેલી હોય છે. એની સાથે શાફ્ટ છે, શાફ્ટ જોઈન્ટ થયેલું હોય છે. જે શાફ્ટ છે તેની સાથે ચક જોઈન્ટ થયેલું હોય છે અને ચકની સાથે ડ્રીલ બીટ જોઈન્ટ થયેલું હોય છે. અને તેના દ્વારા આપણે વર્ક ટેબલ પર મૂકેલું વર્કપીસ પર આપણે હોલ પાડી શકીએ છીએ. ફીડ હેન્ડલ મિકેનિઝમ, આ જે મિકેનિઝમ છે તેના દ્વારા આપણે આ જે ડ્રીલ સ્પિન્ડલ છે તેને ઉપર નીચે કરી શકીએ છીએ. ફીડ હેન્ડલ જે મિકેનિઝમ છે તેની સાથે રેક એન્ડ પિનિયન નામનું મિકેનિઝમ જોડાયેલું હોય છે, જેના દ્વારા રેક અને પિનિયન, તો જ્યારે રેક ક્લોકવાઇઝમાં ફરવામાં આવે છે ત્યારે પિનિયન એ નીચેની સાઈડ આવે છે. મતલબ કે જે ફીડ છે તેને આપણે ક્લોકવાઇઝ ડાયરેક્શન આપીશું તો એ ડ્રીલ બીટ છે એ નીચેની તરફ આવશે અને ફીડ હેન્ડલને આપણે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ કરીશું ત્યારે જે ડ્રીલ બીટ છે તે ઉપરની તરફ તેનું વર્ટિકલી અપ જશે. પિલર ટાઈપ ડ્રીલ મશીનમાં હોલ આપણે 20 mm સુધીના પાડી શકીએ છીએ. આના પછી વાત કરીએ તો રેડિયલ ડ્રીલ મશીનની વાત કરીએ. તો રેડિયલ ડ્રીલ મશીનનો ઉપયોગ એ છે કે આનાથી પણ વધારે ભારે મશીનોમાં હોલ પાડવા હોય તો તેના માટે રેડિયલ ડ્રીલ મશીનનો ઉપયોગ થાય છે. એ સિવાય રેડિયલ ડ્રીલ મશીનનો ઉપયોગ મોટા મશીનના ભાગો, મોટી સાઇઝના મટીરિયલમાં હોલ પાડવા માટે થાય છે. રેડિયલ ડ્રીલ મશીનના ભાગોની વાત કરીએ તો હેવી બેઝ. રેડિયલ ડ્રીલ મશીનનો બેઝ હોય છે તે હેવી હોય છે. રેડિયલ ડ્રીલ મશીનમાં રેડિયલ આર્મ આવેલો હોય છે. આ એક ઇમ્પોર્ટન્ટ એનું ભાગ છે જેના કારણે તેનું નામ રેડિયલ ડ્રિલિંગ મશીન પડ્યું છે. અને સ્પિન્ડલ હેડ ડ્રીલ બીટ પકડવામાં યુઝ થાય છે. આપણે રેડિયલ ડ્રિલિંગ મશીનની વાત કરીએ તો આ રેડિયલ ડ્રીલ મશીનનો બેઝ છે જેની અંદર
કુલન્ટ ટેન્ક હોય છે, કારણ કે જ્યારે મશીનના મોટા મોટા ભાગમાં ડ્રિલિંગ થાય છે ત્યારે કુલન્ટ પણ જરૂરી છે કે જે કુલન્ટ ટેન્ક છે તેની અંદર પંપ દ્વારા કુલન્ટ તેને પૂરું પાડવામાં આવે છે. રેડિયલ બેઝના વર્ટિકલમાં પિલ્લર હોય છે, જે પિલ્લર અહીંયા એક મોટર હોય છે એની સાથે આ પિલ્લર પર રેડિયલ આર્મ જોઈન્ટ થયેલો હોય છે. આ રેડિયલ આર્મની વિશેષતા એ છે કે આ રેડિયલ આર્મ 360 ડિગ્રીએ પણ મોશન કરે છે, પ્લસ આ જે મોટર છે મોટર સાથે સ્ક્રૂ જોઈન્ટ છે, જે સ્ક્રૂ રેડિયલ આર્મને 360 ડિગ્રી ફેરવવા માટે યુઝ થાય છે. આ માટે મોશન આપવા માટે પણ આ સ્ક્રૂ દ્વારા રેડિયલ આર્મને વર્ટિકલ અપ અને ડાઉન મોશન આપવામાં આવે છે. ત્યારે સુધી આપણે સેન્સિટિવ બેચ ટાઈપ ડ્રિલિંગ મશીન જોયું, એ સિવાય પિલર ટાઈપ ડ્રિલિંગ મશીન જોયું. તો એમાં જે સ્પિન્ડલ હેડ છે એ મૂવમેન્ટ નથી કરતું, પણ આ જે ડ્રિલિંગ મશીન છે તેની અંદર આ સ્પિન્ડલ હેડ છે એ મૂવમેન્ટ કરી શકે છે. આ માટે મશીનના કોઈ પણ ભાગમાં કોઈ પણ ખૂણે આપણે એ હોલ કરી શકીએ છીએ. આ જે સ્પિન્ડલ હેડ છે એ રેડિયલ આર્મના હોરિઝોન્ટલી રોટેટ થઈ શકે છે. આની રચના સમજીએ તો આ જે મોટર છે તે સ્પિન્ડલની મોટર છે અને આ મોટર પાવર જનરેટ કરે છે જે ડ્રિલ બીટને રોટેટ કરવા માટે જરૂરી છે. અને આ મોટર જેમ પહેલાં કહ્યું તે પ્રમાણે આ જે રેડિયલ આર્મ છે તેને વર્ટિકલ મોશન આપવા માટે, અપ ડાઉન કરવા માટે, પ્લસ તેને રોટેટ કરવા માટે આ મોટરનો યુઝ થાય છે. હવે ગેંગ ડ્રિલિંગ મશીન. ગેંગ ડ્રિલિંગ મશીન આપણે ગેંગ પરથી જ સમજી શકીએ છીએ કે એક કરતાં વધારે કંઈક હશે તો જ એને ગેંગ ડ્રિલિંગ મશીન કહેવામાં આવ્યું હશે. બસ તો નામ પ્રમાણે આ ગેંગ ડ્રિલિંગ મશીનમાં એક કરતાં વધારે ડ્રિલિંગ મશીનનો યુઝ થાય છે. અને આ ગેંગ ડ્રિલિંગ મશીનનો યુઝ એટલા માટે થાય છે કારણ કે આપણે ઉત્પાદન થોડું વધારે કરી શકીએ. ગેંગ ડ્રિલિંગ મશીનની વાત કરીએ તો તેનો બેઝ મજબૂત આધાર આપે છે. વર્ક ટેબલ. આનું વર્ક ટેબલ લાંબુ હોય છે અને મશીન ચક તો ડ્રિલ બીટને પકડી રાખવા માટે થાય છે. આ છે ગેંગ ડ્રિલિંગ મશીન. ગેંગ ડ્રિલિંગ મશીનમાં આપણે 2 થી 8 જેટલા ડ્રિલિંગ મશીનને એક સાથે કામ કરાવી શકીએ છીએ. આ છે ગેંગ ડ્રિલિંગ મશીન કે જેમાં આ તેનો બેઝ છે. બેઝ આનો ખૂબ મોટો હોય છે. એ આપણે કેટલા ડ્રિલિંગ મશીન યુઝ કરી રહ્યા છીએ તેના પર આધાર રાખે છે. આ છે એલિવેટિંગ સ્ક્રૂ. પ્લસ આ જે છે ટેબલ. ટેબલ પણ લાંબુ હોય છે. જેટલા ડ્રિલિંગ મશીન વધારે તેટલું ટેબલ મોટું હોય છે. એ પ્રમાણે અહીંયા અલગ અલગ ડ્રિલિંગ મશીન હોય છે. ગેંગ ડ્રિલિંગ મશીનમાં દરેકની પોતાની મોટર અલગ અલગ હોય છે, પોતાની ફીડ આપવાની જે ફીડ હેન્ડલ છે તે અલગ હોય છે, તેની કોલમ અલગ હોય છે, તેની સ્પિન્ડલ અલગ હોય છે. બસ ખાલી તેનું જે વર્ક ટેબલ છે એ જ કોમન હોય છે. એમાં આ જે એલિવેટિંગ સ્ક્રૂ છે તો એલિવેટિંગ સ્ક્રૂની મદદથી આપણે આ જે ટેબલને છે એ ઉપર કે નીચે કરી શકીએ છીએ. આપણે જે પ્રમાણે જરૂરિયાત પ્રમાણે આ ટેબલને ઉપર નીચે કરવા માટે આપણે એલિવેટિંગ સ્ક્રૂની મદદ લઈએ છીએ. આ ડ્રિલ બીટમાં દરેકને પોતાની અલગ મોટર હોય છે, તો પોતાની સેપરેટ મોટર દ્વારા સેપરેટ સ્પીડથી આપણે આ મોશન આપી શકીએ છીએ. ધારો કે મોટી પાઇપ છે, એને તમારે એકસાથે તમારે ઓપરેશન કરવા છે. ધારો કે રીમિંગ કરવું છે, ડ્રિલિંગ કરવું છે, ટેપિંગ કરવું છે, તો તમે એકસાથે એ પાઇપને આના ટેબલ પર મૂકી દેશો તો એકસાથે આ ઓપરેશન થઈ જશે. પછી એ જે વર્કપીસ છે એ ત્યાંથી નીકળી જશે અને એ સિવાયનો બાકીનો જે વર્કપીસ છે એ ત્યાં આવશે. પાછો તેમાં 3-4 જે ઓપરેશન સાથે થવાના છે એ સાથે થશે. પાછું એ એની જગ્યાએથી ત્યાંથી નીકળશે અને નવો વર્કપીસ આવશે. તો આ રીતે વધારે ઉત્પાદન કરવા માટે આપણે આ ગેંગ ડ્રિલિંગ મશીનનો યુઝ કરીએ છીએ. હવે આપણે મલ્ટિપલ સ્પિન્ડલ ડ્રિલ મશીનની વાત કરીએ તો નામ પ્રમાણે મલ્ટિપલ સ્પિન્ડલ હેડ ડ્રિલ મશીન. તો આમાં એકથી વધારે સ્પિન્ડલનો યુઝ થયેલો હોવો જોઈએ. આ મશીન દ્વારા એક મોટર દ્વારા આપણે ઘણી બધી સ્પિન્ડલને રોટેટ કરી શકીએ છીએ અને ડ્રિલ બીટ દ્વારા એકસાથે ઘણા બધા હોલ પાડી શકીએ છીએ. આ મશીનમાં 4 થી 48 જેટલા સ્પિન્ડલો વાપરી શકાય છે. ટૂંકમાં 48 જેટલા હોલ આપણે એકસાથે પાડી શકીએ છીએ.
તે ઘણી બધી હોલને એકસાથે ચોકસાઈથી અને ઝડપથી બનાવવા માટે વપરાય છે, કે જેના ઉપયોગો છે ઓટોમોબાઈલ એન્જિનમાં. ઓટોમોબાઈલ પાર્ટ્સ બનાવવા માટે આપણે આ મલ્ટિપલ સ્પિન્ડલ હેડ ટાઈપ ડ્રીલ મશીનનો આપણે યુઝ કરીએ છીએ. એ સિવાય ટ્રાન્સમિશન પાર્ટ્સ, મોટા મશીનના ભાગોમાં હોલ પાડવા માટે પણ આ ડ્રિલિંગ મશીનનો યુઝ થાય છે. સ્પિન્ડલ તો ડ્રીલ બીટના સમન્વયમાં અનેક હોલ પાડે છે, અને મોટર તો એકસાથે બધા સ્પિન્ડલને ચલાવવામાં ઉપયોગમાં આવે છે. આ છે મલ્ટિપલ સ્પિન્ડલ હેડ ટાઈપ ડ્રિલિંગ મશીન. આ છે તેનો બેઝ છે, આ કોલમ છે, અને આ જે છે તેનો મેઇન કે જે મલ્ટિપલ સ્પિન્ડલ છે કે જે આપણે 4 થી 48 જેટલી સ્પિન્ડલો આની અંદર રાખી શકીએ છીએ, અને એ સ્પિન્ડલ મોટર દ્વારા રોટેટ થાય છે. જ્યારે આપણે આ મશીન ચાલુ કરીએ છીએ ત્યારે મોટર રોટેટ થશે. મોટરની સાથે સાથે એ જે મેઇન શાફ્ટ હશે તે રોટેટ થશે. ધારો કે મેઇન શાફ્ટની ગિયર છે તેની સાથે આપણે રાખી છે 8 સ્પિન્ડલ રાખી છે, તો એક મેઇન શાફ્ટના ગિયર સાથે 8 ગિયર જોઈન્ટ હશે. તો જ્યારે જે મેઇન ગિયર ફરશે તેની સાથે બીજા 8 ગિયર પણ એ ડાયરેક્શનમાં ફરશે. મતલબ કે એ જે મેઇન શાફ્ટની સાથે સાથે બીજા 8 જે સ્પિન્ડલ છે તે પણ રોટેટ થશે, અને સ્પિન્ડલની સાથે સાથે ચક અને ચકની અંદર રહેલું ડ્રીલ બીટ પણ મોશનમાં આવે છે. આથી આપણે એક સાથે 8 હોલ પાડવા હોય કાં તો 1 થી 48 સુધીના હોલ પાડી શકીએ છીએ. ધારો કે આપણે કોઈ વર્ક પીસ છે તેની અંદર એક સાથે 5 mm, 10 mm, 15 mm, 20 mm એ રીતે હોલ પાડવા છે, તો એ રીતના હોલ આપણે આ મલ્ટિપલ સ્પિન્ડલ હેડ ટાઈપ ડ્રિલિંગ મશીન દ્વારા આપણે એકસાથે જ આ હોલ પાડી શકીએ છીએ. આથી પ્રોડક્શન કાર્ય કરવું હોય તો તેના માટે મલ્ટિપલ સ્પિન્ડલ હેડ ડ્રિલિંગ મશીન ખૂબ જરૂરી છે. આજે આપણે ડ્રિલિંગ મશીનના પ્રકાર, તેના ઉપયોગો અને વિશેષતા વિશે સમજ્યા. આજે આ માહિતી તમે સારી રીતે સમજ્યા હશો. આશા રાખું કે તમને ભવિષ્યમાં આ માહિતી ઉપયોગી નીવડે. આભાર.